પહેલો દિવસ છે સાસરીમાં, એવું લાગે ફરીથી સેવા કરે. અને ચા સગરો બેસી ગયા છીએ અમે લોકો મસ્ત. અને મમ્મી શું નાસ્તો કરો છો? ચા ને રોટલી. ચા છે, તળેલી રોટલી. અને આમ છે ને ઘરમાં હું ને એટલે આવું બધાય છે ને સુનમૂન થઈ જાય. હવે થોડોક ગાઈસ ફાઇનલી જો કિશુની બસ ઉતરી ગઈ છે અહીંયા. હેલો, ગુડ મોર્નિંગ. અત્યારે આપણે મસ્ત પહોંચી ગયા છીએ સુરતથી. રાત્રે હું 12:30 નીકળી હતી અને અહીંયા હું 6 વાગે પહોંચી સીટીએમ. અને મીત આપણને લેવા પહોંચી ગયા અને અત્યારે જો કિશુ આવી ગઈ છે ફાઇનલી આપણી અમદાવાદ થઈ ગઈ. અને જો આ કિશુ છે ને આવી અને તરત પોટલાઓ ખોલીને એને બેહી ગઈ છે બધું કેટલું લઈને. શોપિંગ કરી ની બતાવશું. મેં ડ્રેસ લીધા બહુ બધા, જો એ હું બતાવું છું. આ ટ્રેનિંગમાં પહેરવાના લીધા, આ લીધું, ચાર એવી ડ્રેસ લીધો હતો. અને આ કાલે આવ્યું છે ગિફ્ટ આપ્યો તો વ્લોગમાં તમને લોકોને ખબર જ. અત્યારે રાહ જોઉં છું કે કિશુની બસ ક્યારે આવશે. સવારના વાગ્યા છે 5:30 અને અહીંયા ઊભા છીએ. હવે જોઈએ ક્યારે બસ આવે છે કિશુ. અને ગાઈઝ અત્યારે જો કિશુને લેવા સવારમાં પહોંચી ગયો છું. ગાઈઝ ફાઇનલી જો કિશુની બસ ઉતરી ગઈ છે અહીંયા. હેલો, ગુડ મોર્નિંગ. અત્યારે આપણે મસ્ત પહોંચી ગયા છીએ સુરતથી. રાત્રે હું 12:30 નીકળી હતી અને અહીંયા હું 6 વાગે પહોંચી સીટીએમ. અને મીત આપણને લેવા પહોંચી ગયા અને અત્યારે જો કિશુ આવી ગઈ છે ફાઇનલી આપણી અમદાવાદ થઈ ગઈ. 7-8 દિવસ પછી મળ્યા નહીં આપણે. ફોન પર જો કે વાતે નહીં કરી. વ્લોગમાં એન્ટ્રી થઈ ગઈ 7-8 દિવસ પછી. વ્લોગમાં 7-8 દિવસ પછી અમદાવાદમાં એન્ટ્રી થઈ છે. કિશુ અમદાવાદમાં 15 દિવસ પછી થઈ છે. બ્લોગમાં 7-8 દિવસ પછી થઈ છે. કેવું લાગ્યું અમદાવાદ પહોંચે? હજી ઘરે તો પહોંચવા દો. એટલે અમદાવાદની વાઇબ્સ અલગ હોય ને સુરત કરતાં. ઠંડી કેવું લાગે? ઠંડી વધારે છે અમદાવાદમાં. ઠંડી વધારે છે આ વખતે. સુરતમાં તો છે ને અમે જે એરિયા કહીએ બહુ ગીચ છે ને એટલે ગરમી જ થાય. ત્યાં ઠંડી છે. ચલો ઘરે જઈએ પહેલાં. ચલો તો ઘરે જઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજની મોર્નિંગ અમદાવાદમાં થઈ ગઈ છે. એ તો તમે આગળ જોયું જ તે. અને આપણે જો ઘરે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને આમ ભલે સુરત જઈએ પણ ઘરે આવીએ ને એટલે એવું લાગે કે ઘરે આવી ગયા એમ. અને જો મમ્મી સાથે મળી લીધું. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું આમ બ્લોગમાં મિસ કરતા હતા મને કે નતા કરતા? બ્લોગ કઈ બહુ ઉતારતા હવે શું ઘરમાં હોઈએ ક્યાંય જવાનું ના હોય કઈ નહીં, શું ઉતારીએ. પણ તોય આમ બ્લોગ લેવામાં મજા આવતી હતી કે નહોતી આવતી? તો ના જ આવે ને. લે. અને ગાઈઝ જો અત્યારે મતલબ હું મિસ કરતી હતી બ્લોગ. હું નહોતી લેતી ત્યાં. અને આમ આખો દિવસ વ્લોગ લેવાનો ટાઈમ નહોતો રહેતો કેમ કે કામ હતું થોડુંક હમણાં એટલે. અને વ્લોગને મિસ કરતી હતી કે આખો દિવસ હું મારી રૂટીન લાઈફ બતાવી નહોતી શકતી. પણ કાંઈ નહીં, હવે ફરીથી આપણે વેલકમ બેક કરી દીધું છે અને બેક આવી ગયા છીએ ફરીથી આપણા રૂટીનમાં. તો બસ આજનો દિવસમાં શું કરીશું હું કહીશ આગળ તમને. અને કાલે તો છે ને માસીના ઘરે કંઈક પ્રોગ્રામ છે. મમ્મી, શું પ્રોગ્રામ છે માસીના ઘરે? તો ગાઈઝ જો અત્યારે આપણે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા. અને મમ્મીએ ચા રેડી કરીને રાખી હતી આજ તો. એટલે આજ તો મારો પહેલો દિવસ છે સાસરીમાં, એવું લાગે ફરીથી સેવા કરે. અને ચા સગરો બેસી ગયા છીએ અમે લોકો મસ્ત. અને મમ્મી શું નાસ્તો કરો છો? ચા ને રોટલી. ચા છે, તળેલી રોટલી. અને આમ છે ને ઘરમાં હું ને એટલે આવું બધાય છે ને સુનમૂન થઈ જાય. હવે થોડોક અવાજ ફરીથી આવશે એટલે ચલો હવે ચા નાસ્તો કરી લઈએ પહેલાં, પછી આગળ મળીએ. અને આજના દિવસમાં છે ને બધું ઠેલા બેલા ખાલી કરશું અને શું લાવી બધું બતાવીશ. આજ તો અમારો ટાઈમ અડધો વાતોમાં જ જતો રહેશે કેમ કે કેટલાય દિવસની વાતો ભેગી થઈ હશે એટલે આજનો ટાઈમ વાતોમાં જતો રહેશે. કદાચ બ્લોગ આવશે ખરો પણ હું વધારે તો આજ તો બધું કાઢીશ મૂકીશ, એમાં જ જશે મારો ટાઈમ. બતાવો આગળ તમને ચા નાસ્તો કરી.
અને જો આ કિસ્સુ છે ને આવી અને તરત પોટલાઓ ખોલીને એને બેહી ગઈ છે બધું કેટલું મેં લઈને. શું શોપિંગ કરી ને બતાવું છું. મેં ડ્રેસ લીધા બહુ બધા જો એ હું બતાવું છું. આ ટ્રેનિંગમાં પહેરવાના લીધા, આ લીધું, ચાર એવી ડ્રેસ લીધો હતો. અને આ કાલે આવ્યું છે ગિફ્ટ આપ્યો તો બ્લોગમાં તમને લોકોને ખબર જ છે. તો એ પહેરીને તો બતાવું ત્યારે બતાવીશ પહેરીને તો, પણ અત્યારે બતાવી દઉં કેમ કે મારે જોવો છે અને મમ્મીને બતાવવો છે. અને આ એમ તો મેં જોયેલો હતો, મને ગમતો હતો પણ મેં લીધો નહોતો ને પછી આવીશે લીધો છે. જો મસ્ત છે. હેવી દુપટ્ટો છે અને નીચે આ રીતે છે. આખી પેન કેવું લાગે છે? સરસ છે, વર્ક સારું છે. જો guys, નીચે કેવું લહેંગો લાગે નથી, એવું છે? comment કરજો. સરારા છે. કોમેન્ટ કરજો કેવું લાગે છે. હું આખું પહેરીને બતાવીશ પછી તમને. હમ. કલર સારો લાગે છે. આ કલર સારું લાગે. તો ગાઈઝ બધું પાછું મૂકવું પડશે, રીલ્સ ઉતારવાની છે. ચલો તો ગાઈઝ જો આઈબ્રો ને એવું કરાવીને તો અમે આવી ગયા હતા અને અત્યારે અમે ફરીથી રીલ શૂટ કરવા માંડ્યા છીએ કેમ કે આપણી પાસે રીલ્સ બહુ ઓછી છે અને હું બહુ દિવસથી હતી નહીં રીલ્સમાં, એટલે ફરીથી આપણે કમબેક કરીને હવે રીલ્સ ફટાફટ શૂટ કરવી પડશે. અને મનભાઈ જો શું કરે બતાવું. મન એ મન શું કરસ તું? અમારે રીલ્સ ઉતારવાનું થાય એટલે તારે ઢોલકા વગાડવાનું ચાલુ થઈ જાય નહીં હે ને? હા જો હા. અને અમારે રીલ્સ ઉતારવાનું સ્ટાર્ટ થાય ને એટલે એને કાંઈક ને કાંઈક ઢોલકા વગાડવાનું ચાલુ કરી દે. તો અત્યારે ફરીથી એણે ચાલુ કરી દીધું. ફટાફટ હવે બાર રીલ્સ ઉતારવી પડશે. અત્યારે 6:30-7 જેવું થઈ ગયું છે. આપણી અડધી રસોઈ બની ગઈ છે કેમ કે આજે છે શનિવાર અને પપ્પાને હોય ઉપવાસ એટલે એકટાણું કરે. આખો દિવસ કાંઈ ખાય નહીં પપ્પા એટલે વહેલા જમવાનું બનાવી દઈએ. તો આજે પૂછીએ મમ્મી શું બનાવ્યું જમવામાં. મમ્મી શું બનાવ્યું જમવામાં? દાળ ભાત, વટાણા બટાકાનું શાક ને રોટલી. અને અત્યારે આપણે રીલ શૂટ કરી લઈએ પહેલાં, પછી હમણાં હું મળું તમને. ભાઈ જો દાદા આવી ગયા છે. આપણે રીલ શૂટિંગ ચાલુ હતું અને દાદા આવ્યા છે અને દૂધ આપવા આવ્યા હતા દાદા. શું ના ભાઈ ઉતરી ગઈ હતી, પતી જ ગઈ હતી. ઊભા જ થતા હતા અમે. અને બસ હવે કામ કરતા હતા. મેં કીધું હવારના તમે આવ્યા નહીં, હું આવી ગઈ હતી તો એ મળવા. હા એટલે નકર સવારમાં રાહ જોતી હતી. મેં કીધું દાદા આવશે, મેં કીધું દાદા આવશે. રો ઊભી થઈ જાઉં. એટલો બધો કષ્ટ ના લો. દાદાને પગ હારા, મારા નહીં હારા એટલે. બોલો લો, દાદાના પગ હારા મમ્મીના નહીં હારા. દાદાએ શું પેલા ઘી દૂધ બધું ખાધેલું ને હારું હારું. અત્યારે ખાવી જ છે. હા રંભાભાઈ બહુ ગોળ ને ગાયનું આ ઘી તે. સિવાય ખાવાનું નહીં. ગાયનું ન મળે. સવારમાં વહેલું 4:30-5 વાગે ઉઠવાનું, બરોબર, ગરમ પાણી 3 પણ ગ્લાસ હમણાં તું કહેતો પીવાના, તો કસરત દાદાને કરવાની, પહેલા 3 ગ્લાસ. 3 ગ્લાસ પાણી પીવાનું ઓકે. અને પાણી પી અને પછી ત્યાં આટા મારવાના, પછી મેડિટેશન કરવાનું 15-20 મિનિટ. સારી વસ્તુ છે. એટલે તમારી તંદુરસ્તી જળવાઈ છે. 68 years old. 68 years old દાદા. 68 years old. આપણે લોકોએ કરવું જોઈએ આવું બધું નહીં? એ જ ને. બહુ સાચવવું પડે. બહારના ભજીયા, બહારના નાસ્તા ને આવું બધું ખાવ. આવું બધું દાદા સિનિયર સિટીઝનમાં રોજ ખાય જ છે પણ સવારમાં ખાલી બધું કરી લેવાનું, રાત્રે ખાઈ લેવાનો નાસ્તો. જમણવાર છે હમણાં જમવાનું ઈ કરી લેશે. હા અરે દાદા બધો નાસ્તો કરે જ છે પણ સવારમાં તબિયતનું પણ સાચવે છે, ધ્યાન રાખે, ગરમ પાણી પીવે. એટલે બાકી ખાઈ પીને જલસા કરવાના મિત્રો, મોજ કરવાની. 65 વર્ષે ડાયાબિટીસ નહીં, બીપી નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, પગનો એ શરીરને ફિટનેસ રાખી કહેવાય તમારે. 4-wheeler ગાડી ચલાવી, હવે બધું ખાઈ લેવાનું. બુલેટ ચલાવી. હવે આપણે જેટલું જેટલા કાઢ્યા એટલા કાઢવાનું નહીં. હવે બધું ખાઈ લેવાનું. કાંઈ એવું શોખ જે લાગે ને આ ખાવા જેવી વસ્તુ છે, મારે મન થયું છે, ખાઈ જ લેવાનું. બરોબર? એટલે હવે એવું લાગે નહીં કે આપણે આ ખાધું નહીં એમ. હા. અમે તો અત્યારથી ખાઈ જ લઈએ કેમ કે ક્યારે અમારે તો જતા રહ્યા સુરતવાળી નક્કી. આવી એટલે બધું ખાવા મળે. હા કેમ કે ક્યારે જતા રહ્યા નક્કી નહીં, ખાઈ જ લેવાનું. ચલો ગાઈસ તો કાશીનું અત્યારે મરણ ને ફરી સુરતનું જમણ હમ બે પ્રખ્યાત. પ્રખ્યાત. બરોબર ને?
સુરતનું જમણ ન કર્યું હોય તો એ કાંઈ તમે ખાધું જ નથી એવું જ માનવાનું. ચલો અત્યારે આપણે બીજું કામ કરીએ. તો ગાઈઝ જો જમવા બેસી ગયા છે. આજે તો જમવામાં ફૂલ ડિશ છે. બહુ દિવસ પછી બધા સાથે જમવા બેઠા હતા પણ મેં એ લોકોએ જમી લીધું અને હું ને મિતજી જમીએ છીએ કેમ કે જો રીલ એડિટિંગનું કામ ચાલુ હતું જોડે પોસ્ટિંગ થતું હતું એટલે પછી અમે લોકો પોસ્ટ કરીને પછી જમવા બેઠા અને દાળ ભાત શાક રોટલી આજે ઘરે બહુ દિવસે ખાધું એટલે મજા આવી જાય દાળ ભાત ખાવાની. અને બસ જો ખાઈ લઈએ પછી મામાને ઘરે જવું છે. આપણે મામા માટે વસ્તુ લાવ્યા છીએ એમને ખાઈએ અને પછી મળીએ આગળ. ને મિત્રો જો ખાઈ પી અને નવરા થઈ ગયા હતા અને અહીંયા જો જયશ્રી માસી અને દીપક માસા આવ્યા હતા. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એમની કામ માટે જ આવ્યા નામ નહીં આવ્યા. શું કરતા હતા કરો તો મિત નાટક કરતા હતા અહીંયા. અને ગાઈઝ જો અહીંયા મારી સુટકેસ પડી છે બધું ભરવાનું મૂકવાનું હતું પણ આજનો દિવસ તો આમને આખો દિવસ ક્યાં પતી ગયો ને ખબર નથી પડી અને આજના દિવસમાં ફટાફટ ટાઈમ જતો રહ્યો. જોકે શિયાળાનો દિવસ નાનો જ હોય એટલે એવું તો થાય. અને બસ ગાઈઝ તો કાલ સવારમાં વહેલા ઉઠવાનું છે. રેખા માસી ઘરે જવાનું છે અને સવારે આપણે 5-6 વાગે તો ઉઠવું જ પડશે કેમ કે 7-7:30 જવાનું છે એટલે. તો સવારે આપણે ત્યાં મતલબ એમને એવું કાંઈ ખાસ પ્રોગ્રામ નથી, ખાલી નાની એવી પૂજા છે અને મતલબ ભગવાનનું મંદિર ને એવું બધું સંતો આવે ને એટલે મંદિરમાં ભગવાનને સ્થાપના કરે, બેસાડે. આ તે ઘર નવું બન્યું એટલે સંતોને બોલાવે એ રીતે બધાને બોલાવ્યા છે અને આપણે લોકોને પણ બોલાવ્યા છે તો જવાનું છે આપણે. અને બસ કાલ ત્યાં જઈશું પણ અમે ઘરને એવું બધું બતાવી નહીં શકીએ કેમ કે હજી રિવીલ નથી કરવાનું એમને ઘર. બધા એક દિવસ બધા આવી જાય પછી જ રિવીલ કરવાનું એટલે અમે અત્યારે વ્લોગમાં ઘર નહીં બતાવીએ, પછી બતાવીશું તમને આગળ. અને બસ અત્યારે તો હું હેર વોશ કરું છું કેમ કે મને સવારે ઉઠીને ટાઈમ નહીં મળે. 5-6 વાગે ઉઠીને સવારમાં ઠંડીના હેર વોશ કરવાની તાકાત નહીં રહે એટલે અત્યારે જ હેર વોશ કરીને સૂઈએ તો પછી ચિંતા નહીં. ના તો ઊંઘે એટલી થાક લાગ્યો બહુ. તો ગાઈઝ ચલો અત્યારે આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું. વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. જય સિયારામ. બાય બાય.